સુરત એસઓજીની ટીમે પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય અધિકારીઓની ટીમ સાથે પાડેલા દરોડામાં ઝડપાયેલા શંકાસ્પદ 1400 કિલોથી વધુના પનીરના જથ્થાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું। સુરતમાં થોડા સમય અગાઉ એસઓજીની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી પાંડેસરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને 1401 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો હતો। તો આ જથ્થાનો ટેસ્ટિંગ માટે આરોગ્ય વિભાગ દ્વારા લેબમાં મોકલાયો હતો, જ્યાંથી 25 દિવસ બાદ રિપોર્ટ આવ્યો છે। તેમાં પનીરના નમૂના રિપોર્ટ ફેલ આવ્યો છે। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવાની સાથે પામ ઓઇલનું મિશ્રણ વધુ આવ્યું હોવાનું પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે। ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા સાહેબ કઈ જગ્યાએ શું કાર્યવાહી કરાઈ? તારીખ 3/3/2024 ના રોજ અત્રેના એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણો ભીડ બંધન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા। કેટલા કિલો પનીર ઝડપાયું? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। સાહેબ નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સૌ સ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ, એસએનએફ અને પ્રોટીનનું પ્રમાણ જે ધારવામાં હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સૌ સ્ટાન્ડર્ડ છે, જેથી એફએસએસઆઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ઓકે સર।